આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં આવવાનું છે. પ્લે સ્ટોરમાં આવીને તમારે વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન છે, એ ગવર્મેન્ટ એપ્લિકેશન છે, તમારે અહીંયા ઇન્સ્ટોલ કરવાની છે. તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને તમારે અહીંયા ઓપન કરવાની છે. જેવું તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ તમને કંઈક જોવા મળશે એપ્લિકેશન ઉપર. હવે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે આ એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન તમને જોવા મળે છે, હાઉ કેન આઈ હેલ્પ યુ, અને કુલ મિત્ર લખીને તમને ઓપ્શન જોવા મળે છે. તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે બટન પર ક્લિક કરશો અહીંયા લોગિન કરવાનું તમને પૂછવામાં આવશે, પણ જો તમે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમે અહીંયા લોગિન કરી શકશો. એટલે રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા ન્યૂ યુઝરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ન્યૂ યુઝરના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે જે પણ અહીંયા એક્ટિવ મોબાઈલ નંબર હોય, જે તમારી પાસે રહેલો હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ તમારી સામે ઓપન થશે, જેની અંદર તમારો જે નંબર છે તમે અહીંયા એન્ટર કર્યો એ તમને જોવા મળશે. સાથે તમારું જે ફર્સ્ટ નામ છે તમને પૂછવામાં આવશે, લાસ્ટ નેમ પૂછવામાં આવશે, અને તમારે અહીંયા એક સિક્યોર પાસવર્ડ જનરેટ કરવાનો હોય છે, જેની મદદથી આપણે એપ્લિકેશનની અંદર લોગિન કરીશું. એટલે જે પણ પાસવર્ડ તમે અહીંયા જનરેટ કરો છો તમારે નોંધીને રાખવાનો છે.